સંબંધની કરુણ પરિણીતિ લગ્નની જીત કરતા પરિણીત પ્રેમીના ત્રાસથી યુવતીનો આપઘાત, આરોપી આબિદ શેખની કરાઈ ધરપકડ. અમદાવાદના વટવા વિસ્તારમાં એક કચમચાવી દેતી ઘટના સમાવી છે, જેમાં પ્રેમ સંબંધમાં લગ્ન બાબતે સતત અપાતા માનસિક અને શારીરિક ત્રાસથી જીવન ટૂંકાવ્યું છે. ત્રાસથી કંટાળીને એક યુવતીએ ગળો ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ વટવા પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને મૃતક યુવતીના પ્રેમી મોહમ્મદ આબિદ શેખની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવી છે કે યુવતીએ પ્રેમીના અસહ્ય અત્યાચારથી વ્યથિત થઈને અંતિમ પગલું ભર્યું હતું, જેના પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસ તપાસમાં ખુલેલી ચોંકાવનારી વિગતો અનુસાર મૃતક યુવતી અને વ્યવસાયી સિલાઈ કામ કરતા આરોપી આબિદ વચ્ચે છેલ્લા 2 વર્ષથી પ્રેમ સંબંધ હતો. યુવતી આ સંબંધ પ્રત્યે ગંભીર હતી અને પરિવારનો ત્યાગ કરી વટવામાં ભાડાના મકાનમાં એકલી રહેતી હતી. જોકે આરોપી આબિદ અગાઉથી જ પરિણીત અને 3 સંતાનોનો પિતા હોવાથી તે લગ્નની વાત સતત ટાળતો હતો. ઘટનાના દિવસે બંને વચ્ચે ઉગ્ર તકરાર થઈ હતી, જેમાં આરોપીએ યુવતીને ઢોરમાર માર્યો હોવાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે. મૃતકના શરીર પર ઈજાના નિશાન અને હાથ પર બ્લેડના ઘા તેના પર ગુજારવામાં આવેલા ક્રૂર અત્યાચારની સાક્ષી પૂરે છે. આ ગંભીર પ્રકરણમાં ઝડપાયેલો આરોપી જુહાપુરનો રહેવાસી છે અને ભૂતકાળમાં નશાયુક્ત હાલતમાં પકડાયો હોવાનો ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે. વટવા પોલીસે બનાવ સ્થળેથી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની મદદથી મહત્વના પુરાવા એકત્ર કર્યા છે અને આરોપીના મોબાઈલ ફોનની પણ વૈજ્ઞાનિક ઢબે તપાસ શરૂ કરી છે. આસપાસના રહીશોના નિવેદનો અને મેડિકલ પુરાવાના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતા હેઠળ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને કાયદાકીય સકંજો મજબૂત કર્યો છે. વટવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વિસ્તાર છે, એમાં ઓરડીમાં એક બેનની આત્મહત્યા કરેલી બોડી મળી આવતા પોલીસે તત્કાલ કાર્યવાહી કરી હતી. આ ઘટનામાં અમે એફએસએલ બોલાવી હતી, અન્ય જે એક્સપર્ટ્સ હોય જેમની ઓપિનિયન લીધો હતો અને જે બોડી છે એને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. ત્યારે પ્રાઇમરી જે ઇન્ફોર્મેશન છે એ મુજબ અત્યારે આત્મહત્યાની પૂરી ઘટના જણાય છે. આ ઘટનામાં જ્યારે અમે વધારે તપાસ કરી ત્યારે ખ્યાલ આવ્યો કે આ બેન ત્યાં એકલા રહે છે અને એની સાથે એમનો એક મિત્ર છે જેમની સાથે એમને પ્રેમ સંબંધ હતો. આ વ્યક્તિનું નામ મોહમ્મદ આબિદ મોહમ્મદ યામીન શેખ છે. પોતે જુહાપુરામાં રહે છે અને છેલ્લા 2 વર્ષથી બંને વચ્ચે સંબંધો હતા. ત્યારબાદ અવારનવાર તેઓ વચ્ચે ઝઘડા પણ થતા હતા. આ બાબતને લઈને અમે આસપાસના લોકોના નિવેદન પણ લીધા છે અને એમના જે પરિવારજનો છે, જે ભોગ બનનાર બેન છે, એ પરિવારજનોનો પણ સંપર્ક કર્યો છે. એ લોકોએ પણ આ જ હકીકત જણાવી અને એમને આ ઘટનામાં જે આત્મહત્યા કરી છે એ માટે દુષ્પ્રેરણની જે એમની પૂરી સંભાવના હોવાથી એ લોકોએ આ પ્રકારની જાહેરાત આપી હતી. પછી જે પ્રાઇમરી અમને એવિડન્સ મળ્યા એના આધારે જે આરોપી છે મોહમ્મદ આબિદ, એની અમે ધરપકડ કરી છે. મોહમ્મદ આબિદનો જે ગુનાહિત ઇતિહાસ અમે ચેક કર્યો તો એના વિરુદ્ધ પહેલા પીધેલાનો એક કેસ થયેલો છે અને અટકાયતી પગલાઓ પણ લેવામાં આવેલ છે. આ પ્રકારની હકીકત પોલીસ પાસે છે. હજી અમે તપાસ કરી રહ્યા છીએ. બીજા જે પણ એવિડન્સ અને કોઈ વિગતો મળશે એ મુજબ આગળની તપાસ કરવામાં આવશે. આવી પરણી પણ હતો અને કેવી રીતના છોકરીને દહેજો પ્રેમચારમાં ફસાવી છોકરી પાછી આવી તો બી બળજબરીપૂર્વક એને એની જોડે રાખી તો આપણો મામલો હતો. આ જે ઘટના છે એમાં જે શરૂઆત જોવા જઈએ તો જે આબિદ છે એ પોતે સિલાઈનું કામ કરે છે. એનો સંપર્ક સૌપ્રથમ એના જે બેન છે જે ગુજરી ગયા એના મધર સાથે થયો હતો અને એમના મધર પણ એ પ્રકારનું સિલાઈ મશીનનું જ કામ કરતા હતા. ત્યારબાદ એમના મધરને કારણે એનો સંપર્ક આ જે બેન છે એના સાથે થયો અને એમની સાથે પછી એ લોકોનો સંબંધ બંધાયો. પછી એમના ઘરેથી આ જે ભોગ બનનાર છે એને વારંવાર એવી જ વાત કરી કે મારે આ આબિદ સાથે જ રહેવું છે અને એની સાથે જ મેરેજ કરવા છે. એટલે એના પરિવારજનોમાં આ બાબતે થોડોક વિવાદ જેવી વાત થતા એ બેન ત્યાંથી જતા રહ્યા હતા અને અલગ રહેવા માંડ્યા હતા. અલગ રહેતા હતા અને આબિદ અવારનવાર ત્યાં આવતો જતો હતો. આબિદ મેરિડ છે, એના 3 સંતાનો છે અને આ બેનના સંપર્કમાં સતત રહેતો હતો. શરૂઆતમાં બધું એમની જે વિચારો હતા એ મુજબ બરાબર ચાલતું હતું, પરંતુ બાદમાં જ્યારે બેન વારંવાર એને મેરેજ માટે કહેતા હતા ત્યારે આબિદ કંઈ ને કોઈ બહાનું કરતો હતો, ના પાડી દેતો હતો અને છેવટે ઘણી વખતે એવું પણ બનેલું છે કે 2-4 વાર એ લોકો વચ્ચે મારઝૂડનો પણ બનાવ બને છે કે જેમાં આબિદે આ બેનને માર પણ મારેલો હતો અને 1-2 વાર એમના પરિવારજનો સાથે ફરીથી આ બેને વાતચીત કરી હતી પોતાના પરિવારમાં.
પરંતુ એના પરિવારને એણે છેવટે એમ જ કીધું કે મારે આની સાથે જ પરણવું છે. એટલે આ બાબતે કેટલીક વિગતો પણ અમને મળી છે અને એના આધારે પણ અમે તપાસ કરી રહ્યા છીએ.